આપણે દર વર્ષે છે ડિસેમ્બર માસની અંદર ઉર્જા સપ્તાહ અને વીજ સલામતી વીક ઉજવતા હોય છે, જે અંતર્ગત આજે 16/12ના રોજ એક રેલીનું આયોજન કર્યું હતું. એ પણ વીજ સલામતી અને ઉર્જા સપ્તાહનો ફેલાવો સંદેશો આપવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું હતું. આજે અંદાજે 300થી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા. રેલી અમારા રાજકોટ સર્કલ ઓફિસમાંથી નીકળી અને નાના મવા મેઇન રોડ, રાજનગર ચોક, પંડિત દીનદયાળ રોડ, અમીન માર્ગ, પંચવટી મેઇન રોડ થઈ અતિથિ ચોક, લક્ષ્મીનગર, નાના મવા થઈને ફરી અમારા સર્કલ ઓફિસમાં પરત ફરેલ છે. લોકોમાં વીજ સલામતી અને ઉર્જા બચત અંગેની જનજાગૃતિ ફેલાવવાનો હતો. લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આપણે જાણીએ છીએ કે આપણે ક્લાઇમેટ ચેન્જનું ને બધું અનુભવી રહ્યા છે, તો આપણે શક્ય હોય એટલા ફોસિલ ફ્યુલ આપણા છે, જેમ કે કોલસો છે, ગેસ છે, એવા જે છે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરીએ અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે, જેવી કે સોલાર છે, પછી સોલાર છે, પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા છે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવીએ અને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડ ને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એમને ઓછા કરીએ